નમસ્કાર મિત્રો, આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર ઇન્ફોર્મેશનની ભરમાર જોવા મળે છે. ત્યારે સાચી અને સચોટ માહિતી ઓથેન્ટિક પર્સન અને અનુભવી વ્યક્તિ પાસેથી મેળવવી ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ અમે આપની માટે લઈને આવ્યા છીએ પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરી, જેમાં આપને સ્પર્શતા વિષયો પર પોડકાસ્ટ લઈને આવતા રહીશું. અને આજનો આપણો વિષય છે પાણીજન્ય રોગચાળો, જેમાં માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે આરોગ્ય વિભાગના સંયુક્ત નિયામક ડૉક્ટર જયેશ કતીરા. નમસ્કાર સાહેબ. નમસ્કાર. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આ પોડકાસ્ટ સિરીઝમાં. જે આપણે વાત કરીએ ખૂબ જ અગત્યની છે કે લોકોને આપણે સાચી માહિતી આપવાની થાય. પાણીજન્ય રોગચાળો આમ તો સાંભળવામાં ખૂબ જ સામાન્ય લાગે, પણ જ્યારે તમે આંકડા જુઓ ત્યારે જાણવા મળે કે દેશ અને દુનિયામાં આની કેવી ગંભીર અસરો થતી હોય છે. આર્થિક નુકસાન થાય એ તો ખરું જ, અને મૃત્યુની પણ શક્યતા રહેલી હોય છે. ત્યારે આપણે સાહેબ પાસેથી જાણીશું કે સર, આપણી આસપાસ આ પાણીજન્ય રોગોથી કેવી અસરો જોવા મળે છે તેના વિશે વાત કરશું. શ્વેતાબેન, બહુ સારી વાત છે. અને દર્શક મિત્રો, જળ એ જ જીવન. પરંતુ આપણી એક ગુજરાતીમાં કવિતા છે કે જે પોષતું તે મારતું, એ ક્રમ દિશે કુદરતી. તો એ રીતે જોવા જઈએ તો આપણે જળ પ્રલય પણ સાંભળ્યા છે, અને જળથી થતા જુદા જુદા રોગોની પણ આપણે વાત કરીએ તો એમની અસરો આપણને નુકસાનકારક પણ છે. એટલે આપણે પાણી જીવન માટે જેટલું જરૂરી છે, પણ એ પાણીમાં પણ આપણે સ્વચ્છતા અને વગેરેની વાતો કરીએ એ ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે પાણીજન્યની વાતો કરીએ તો આપણી પાસે પાણીજન્યમાં કોલેરા, કમળો, ટાઇફોઇડ, તે ઉપરાંત એમાંથી વેક્ટરબોર્ન ડિસીઝ પણ થાય છે, જેની પણ આપણે આજે ચર્ચા કરીશું. અને એ રોગ છે બધા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા. આ બધાની સાથે આપણી સ્વચ્છતા ખૂબ જરૂરી છે, કારણ કે જો પાણી સ્વચ્છ હોય તો આપણને રોગો ઓછા થાય છે. અને એટલા માટે જ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક અભિયાનની શરૂઆત કરી છે. તો આપ સૌએ એમાં પણ ભાગીદારી થવાની ખાસ જરૂર છે. અને સાથે સાથે મોદી સાહેબે આપણને ફિટ ઇન્ડિયાની વાત કરી છે. સમગ્ર ભારત જો તંદુરસ્ત હશે તો 100% આપણું ભારત છે એ આગળ ધપતું રહેશે. કારણ કે તંદુરસ્તી હશે તો આપણે ખૂબ આઉટપુટ આપીશું, અને આપણે જે આઉટપુટ આવશે એનાથી દેશ પ્રગતિના માર્ગે જશે. માટે આપણે સ્વસ્થ રહીએ અને સ્વચ્છ પણ રહીએ. જી સર, સાચી વાત છે. સ્વચ્છ ભારત મિશનમાં આપણે જોડાઈએ અને પાણીજન્ય રોગચાળાથી આપણે બચી શકીએ, અને સાથે જ ફિટ ઇન્ડિયા કેમ્પેઇનમાં પણ આપણે પોતાનું યોગદાન આપી શકીએ છીએ. સર, આગળ વાત કરીએ તો વર્ષા ઋતુમાં પાણીજન્ય રોગો વધારે જોવા મળતા હોય છે. ત્યારે આ પાણીજન્ય રોગો ખરેખર શું છે? પાણીજન્ય રોગોની જો વાતો કરીએ તો વર્ષા ઋતુની અંદર પરિસ્થિતિ થોડીક મૂંઝવણ ભરેલી થાય, કારણ કે વરસાદનું પાણી તો બહુ ઉપરથી સ્વચ્છ જ આવે છે, પરંતુ જમીન ઉપર આવતા એ દૂષિત થાય. બીજું કે આપણે જે વાત કરીએ એમ કે સ્વચ્છતાની અંદર પણ આપણી પાસે જો આજુબાજુ ગંદકી હોય, સ્વચ્છતા ના હોય, તો આ બધી જ વસ્તુઓ ભેગી થાય અને સ્વચ્છ પાણી દૂષિત થાય. એટલે દૂષિત પાણી એટલે કેવું કે જેની અંદર રોગ ફેલાવવાળા જીવજંતુ અથવા તો જે જીવાણુ છે તે એની અંદર મિક્સ થાય. તો આ દૂષિત પાણી આપણે જો પીવામાં આવે તો એમાં પણ મુશ્કેલી થાય. આ પાણી જો ભરાઈ રહે તો એના ખાડા, ખાબોચિયા જે પણ ભરાય તેની અંદર પણ મેલેરિયા, ડેન્ગ્યુ વગેરેના મચ્છરો ઉત્પન્ન થાય. જો આપણે ધ્યાન ન રાખીએ તો આપણને નુકસાનકારક થાય છે, અને એમાંથી આપણે જુદા જુદા પ્રકારના રોગો પણ થાય છે. એટલે એમ કહી શકાય કે પ્રદૂષિત પાણીના કારણે મચ્છરજન્ય રોગો પણ વધી શકે છે. ચોક્કસ. તો સર, આપણે જે વાત કરી હમણાં, તો એમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગો, આ બંને વચ્ચે શું તફાવત છે, અને આની અંદર કયા કયા રોગોનો સમાવેશ થાય છે તે વિશે જણાવશો. તો સૌથી પહેલાં પાણીજન્ય રોગોની અંદર આપણે કમળો, કોલેરા, ટાઇફોઇડ આવા રોગો થાય છે. ઇંગ્લિશ ભાષામાં કહીએ તો એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ પણ થાય. એટલે આ બધા જે રોગો છે એ બધાના લક્ષણો મોટાભાગે એક સરખા હોય. સૌથી પહેલાં તો ચેપ લાગે, એટલે કોઈ પણ જગ્યાએ ચેપ લાગે ને એટલે શરીરને તાવ આવે. તાવ એટલા માટે બતાવે છે કે અંદરની પ્રક્રિયા છે એ શરીરમાં સીધા રિએક્શન તરીકે બહાર દેખાય. એટલે લોકોને પણ ખબર પડવી જોઈએ કે જ્યારે તાવ આવ્યો ત્યારે કંઈક શરીરમાં ક્યાંક પણ જગ્યાએ ચેપ લાગ્યો છે. તો ફીવર એ સૌથી પહેલું લક્ષણ હોય. અને બીજું કે આ પાણીજન્ય છે એટલે સીધું આપણા પેટ સાથે સંકળાયેલું છે. અને પેટમાં જ્યારે ચેપ લાગે ત્યારે પેટમાં દુખાવો થાય, અને આ દુખાવાની સાથે સાથે કાં તો એ જીવાણુઓને બહાર નાખવા માટે, અથવા તો જે એમાંથી રિલીઝ થયેલા જે ટોક્સિન હોય, ઝેરી તત્વો, એને બહાર કાઢવા માટે કાં તો ડાયરિયા થાય, અને કાં તો પછી વોમિટિંગ થાય. આપણી પાસે બે જ રસ્તા છે કે આ જે ઝેરી વસ્તુઓ છે એને બહાર કાઢીએ તો ઉલટી મારફતે બહાર નીકળે, અથવા તો કાં તો ઝાડા માટે બહાર નીકળે. આના લક્ષણોની અંદર કાં તો ઝાડા થાય, કાં તો ઉલટી થાય,
સાથે તાવ તો દેખાય જ. તો આવા લક્ષણો જ્યારે દેખાય અને સાથે પેટમાં દુખાવો હોય ત્યારે આપણે સમજવાનું કે પાણીજન્ય રોગોના કોઈ પણ પ્રકારના ચેપ છે. પછી એની આપણે તપાસ કરીએ. તો તપાસ કરીએ, એમાંથી કોલેરાના જંતુ મળે તો આપણે માની શકીએ કે કોલેરા છે, ટાઇફોઇડના જંતુ મળે તો ટાઇફોઇડ છે, અને એ પ્રમાણે આપણે દવા કરી શકીએ. પણ આપણે વાત કરીએ છીએ એમ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે અટકાયત એ ખૂબ અગત્યનું છે. એટલે દવાઓ પાછળ જવું એના કરતાં તો દવાઓ ખાવી જ ના પડે એ કાર્યવાહી કરીએ તો એ બહુ સારું કહેવાય. એનાથી જ કાળજી રાખીએ તો વધારે સારું. તો હવે એ કાળજી રાખવામાં વાત કરીએ કે આપણે દૂષિત પાણી છે એ આપણા પેટમાં ન જાય એવું કરવું જોઈએ. કે પાણીપુરીવાળાના હાથ ગંદા હોય તો દૂષિત પાણી થાય, એવી રીતે આપણા પણ હાથ ગંદા હોય તો પાણી દૂષિત જ થાય. તો પહેલી વસ્તુ કે જ્યારે પણ આપણે જમીએ અથવા તો શૌચક્રિયા કરીએ એના પછી આપણે 6 વખત જુદી જુદી રીતે હાથ ધોવા જોઈએ. સાથે સાથે વાત કરીએ તો સ્વચ્છ પાણી અથવા તો દૂષિત પાણી આ જ્યારે ભરાય છે ત્યારે ખાડા ખાબોચિયા, તો આ ખાડા ખાબોચિયા ભરાય તો એની અંદર આખું મચ્છરોનું જીવનચક્ર છે. તો મચ્છરમાં એમાં ઈંડામાંથી પછી આગળ કોશેતો થાય, પછી એમાંથી પછી જીવંત મચ્છર થાય, અને આ મચ્છર છે આપણને કરડે. હવે આ મચ્છર જે પ્રકારનો હોય એ પ્રકારના રોગ થાય. દાખલા તરીકે એનોફિલિસ પ્રકારનો મચ્છર હોય તો મેલેરિયા નામના રોગ થાય છે. જ્યારે એની અંદર એડિસ નામના મચ્છર હોય તો ડેન્ગ્યુના અથવા તો ચિકનગુનિયાનો રોગ થાય. એમ જુદા જુદા મચ્છરના ઈંડા હોય અને એના પ્રકાર પ્રમાણે આપણી પાસે મચ્છરો ઉત્પન્ન થાય. આ મચ્છરો આપણને એમાં 2 પ્રકાર હોય મચ્છરમાં પણ, પુરુષ અને સ્ત્રી. તો મોટાભાગે એમાં માદા જે મચ્છર હોય છે એનોફિલિસ અથવા ડેન્ગ્યુ એ રોગ ફેલાવવા માટે જવાબદાર હોય છે. બીજું કે મેલેરિયાના મચ્છરો છે એની પેટર્ન એવી હોય છે, એ બહાર ખાડા ખાબોચિયામાં પેદા થાય છે પણ રહેવાનું તો એ ઘરમાં જ રાખે છે. જ્યારે ડેન્ગ્યુના મચ્છરો છે જેને ટાઈગર મોસ્કિટો પણ આપણે કહીએ છીએ, કારણ કે એ મચ્છર ઉપર એ ટાઈગર જેવા પટ્ટાઓ હોય છે મચ્છર ઉપર પણ. તો આ મચ્છરો છે એ સ્વચ્છ પાણીમાં પેદા થાય અને ઘરના અંદરના ફ્રીજ, કુલર અથવા તો પાણીના કુંડા હોય એમાં પણ જો પાણી ભરાઈ રહેલું હોય તો એમાં ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થાય છે, અને આ ડેન્ગ્યુના મચ્છરો આપણને દિવસે કરડે છે. ખૂબ સાચી વાત કરી તમે. આવું પણ હોય એ મને આજે ખબર પડી. બીજું, ડેન્ગ્યુના મચ્છરની જ્યારે વાતો કરીએ તો ડેન્ગ્યુના મચ્છરના જ્યારે ઈંડા થાય, આ ઈંડા પણ વારસાગત ડેન્ગ્યુના જંતુઓ લઈને આવે છે. એટલે આપણે ડેન્ગ્યુના વારસાગત રોગ કહીએ ને તો એવું પણ માની શકાય કે મચ્છરોમાં પણ વારસાગત રીતે ડેન્ગ્યુ આવે છે. બિલકુલ. આગળ વાત કરીએ તો આ રોગચાળાને અટકાવવા માટે કેવા પગલાં લેવા જોઈએ? કુદરતે આખું બાયોલોજિકલ સાયકલ માણસમાં, પશુઓમાં, મચ્છરોમાં, વનસ્પતિમાં બધામાં ફિટ કરેલું છે. તો પાણીજન્ય રોગને કેમ અટકાવી શકાય? તો પહેલું તો દૂષિત પાણી આપણે પીવું ના જોઈએ. એટલે હવે આપણે એને આરો વાપરીએ છીએ જેથી કરીને ચોખ્ખું પાણી આપણને મળે. પણ દરેક જગ્યાએ આરો પોસાય એવું જરૂરી નથી. તો એના માટે આપણે જો ઉકાળેલું પાણી પીવાનું રાખીએ તો એ સારામાં સારું પાણી કે જે કિફાયતી છે અને દરેક લોકો એનો ઉપયોગ કરી શકે. બીજી વસ્તુ એવી છે કે કાં તો આપણે એની અંદર ક્લોરીનની ટીકડી નાખીએ. ક્લોરીનની ટીકડી નાખીએ એટલે બધા જ જીવાણુ મરી જાય, કારણ કે ક્લોરીન બધાને મારી નાખે, દવા છે એક પ્રકારની. એટલે પરંતુ આ ક્લોરીનની ટીકડી નાખ્યા પછી પણ ઘણાને એની સ્મેલ અથવા તો ઘણાને એ મુશ્કેલી ભરેલું લાગે, એ પીવું થોડુંક સ્વાદમાં ફેરફાર લાગે. એટલે સર અત્યારે તો કેવું થઈ ગયું છે કે સ્વાસ્થ્ય કરતાં સ્વાદ વધારે મહત્વનું થઈ ગયું છે, અને દરેકને સ્વાદની તો અત્યારે બહુ અગત્યતા રહેલી છે. એટલા માટે જો ક્લોરીનની ટીકડીઓ ન નાખવી હોય તો ઉકાળીને વાપરવું એ ખૂબ હિતાવહ છે. બીજી આપણે વાત કરીએ તો કે જ્યારે આપણે પાણીજન્ય રોગોની વાત કરીએ ત્યારે આપણે સ્વચ્છતાનું ખાસ મહત્ત્વ છે. આપણે મોટાભાગે બહાર ગયા હોઈએ કે ગમે ત્યાં ગયા હોઈએ તો હું જોઉં છું કે ઘણી જગ્યાએ પાણીના જે પાણીપુરીના ગલ્લા હોય ને ત્યાં ખૂબ ગર્દી હોય. બિલકુલ. હવે આ પાણીપુરીના ગલ્લા ઉપર હવે તો ધીમે ધીમે લોકો પણ જાગૃત થયા છે અને ધંધો કરનારા પણ જાગૃત થયા છે. એટલે હાથ મોજા પહેરીને કામ કરતા હોય છે. પણ જો હાથ મોજા ના પહેર્યા હોય તો એ જ હાથથી જો આપણને બધું આપે તો એ હાથ દૂષિત પણ હોઈ શકે. એના નખ બખ હોય તો એમાં પણ મેલ હોઈ શકે, તો આપણને ચેપ લાગે. તો આ બધી ઝીણી ઝીણી વસ્તુની આપણે સાવચેતી રાખવી જોઈએ. તો દૂષિત પાણી આપણે પીવામાં કે વાપરવામાં ન લેવું જોઈએ. એ પાણીજન્ય રોગોનો બચાવનો એકમાત્ર ઉપાય છે. તમે હમણાં આરોની વાત કરી, તો આરોનું પાણી પીવું કેટલું હિતાવહ છે? આરોનું પાણી છે એ આ બધા જીવાણુ અને બધાને મારી નાખે છે, અને જેથી કરીને આપણને એ ચોખ્ખું પાણી મળે છે. પણ જે આની અંદર ઘણી વખત મિનરલ્સ પણ જે શરીરને જરૂરી હોય છે ઝીણા પ્રકારના, એ પણ એમાંથી ભેગા નીકળી જાય છે, જેની શરીરમાં ખોટ પણ પડે છે. અત્યારે તમે જોશો તો મોટાભાગનાને વિટામિન ડીની કે બીની ખામી દેખાશે જો તપાસ કરાવશો તો. એટલે હવે
કંપનીએ એવા પણ આરો કાઢ્યા છે કે જેની અંદર મિનરલ્સ એડેડ પણ થાય છે. એટલા માટે જ મેં કીધું કે સરળ અને સહેલું, કિફાયતી અને દરેકને ઉપયોગી ગરમ કરેલું બિલકુલ. ઠંડુ પાણી. તાવ આવવો અથવા પેટમાં દુખાવો થવો એ દર બીજી વ્યક્તિમાં સામાન્ય છે. તો મને પેટમાં દુખાવો થઈ રહ્યો છે તો મને કેવી રીતે ખબર પડે કે મને પાણીજન્ય રોગ થયો છે કે શું? હા, આ લક્ષણો છે એ દૂષિત ખોરાક ખાધો હોય તો એ પણ થવાની શક્યતા છે. એટલે આ રોગચાળો આપણને એમ સીધી નથી ખબર પડતી, પરંતુ કોલેરાના ખાસ લક્ષણો કે જ્યારે ભાતના ઓસામણ જેવા ઝાડા થાય ત્યારે આપણે માનવાનું કે આ કદાચ કોલેરા હોઈ શકે. આ બધી જ આપણે સંભાવનાઓ જ વ્યક્ત કરવાની, કારણ કે જો લોકો જ આ બધું કામ કરશે તો ડૉક્ટરો શું કરશે? એટલે એ નિદાન કરવાની જવાબદારી આપણે ડૉક્ટરો ઉપર મૂકીએ. પણ આવા લક્ષણો દેખાય તો પહેલું કે નજીકના દવાખાનાનો સંપર્ક સાધો. જે કંઈ દવાખાનું હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે હોસ્પિટલ હોય, ત્યાંનો સંપર્ક સાધો. નિદાન હંમેશા લેબોરેટરીના પરીક્ષણ ઉપર જ કરીએ. આપણી રીતે નિદાન કે સારવાર કરવાની બદલે સરકારી દવાખાને જઈએ એ સૌથી પહેલું અગત્યનું પણ અત્યારે તો સાહેબ કેવું થઈ ગયું છે કે અત્યારે બધા ઘરે જ ઉપચાર કરવા લાગ્યા છે. મેડિકલથી કોઈ દવા લઈ લીધી, એ ખાઈ લીધી, કોઈને ડૉક્ટર પાસે જવું નથી. તો આ કેટલું ગંભીર પરિણામ લાવી શકે? ચોક્કસ આ જ વસ્તુ છે. આપણે પહેલાં પણ વાત કરી કે આના આંકડાઓ એવું બતાવે છે કે મૃત્યુ પણ નોંધાય. તો એટલા માટે જ અમારી સલાહ પણ એ છે, આપણી આજની દર્શક મિત્રોને એ પણ જાણ કરીએ કે પોતાની મેળે દવા લેવી નહીં, કે જાતે જ પોતાના ડૉક્ટર ન બનવું જોઈએ. હવે આપણે આરોગ્ય વિભાગની વાત કરીએ તો આવા પાણીજન્ય રોગચાળો હોય કે મચ્છરજન્ય રોગચાળો હોય, એને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કેવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે? આપણા આરોગ્ય કર્મચારી છે એ ઘરે ઘરે જઈ અને સર્વે કરે છે. ઘરના માટલા કે ઘરના ટાંકાની અંદર પણ જો પોરા દેખાય તો એ લોકો તેમાં દવા પણ નાખે છે અને લોકોને સલાહ પણ આપે છે કે આ ટાંકા છે કે આ વાસણો છે કે જેમાં મચ્છર દેખાય છે એ વાસણો ખાલી કરી નાખે, તડકે સૂકવે અને પછી ફરી પાછા ભરે અને બને ત્યાં સુધી ઢાંકીને રાખે, જેથી કરીને એની અંદર મચ્છરો ના ઉત્પન્ન થાય. આરોગ્ય કર્મચારી ક્લોરીનની ટીકડી આપતા હોય છે, પણ મેં કીધું એમ કે લોકોને ઘણીવાર પોતાના સ્વાદ ઉપર વધારે અસર હોય છે, તો આ ક્લોરીનની ટીકડીનો વ્યવસ્થિત ઉપયોગ થાય એ પણ અગત્યનું છે. તો સરકાર બે રીતે કામ કરે છે. એક તો ક્લોરિનેશન પૂરું પાડવાનું પંચાયત મારફતે કામ કરે છે. આરોગ્ય તંત્ર મારફતે ક્લોરીનની ટીકડીઓ જરૂર હોય ત્યાં પહોંચાડવાનું કામ કરે છે. તે ઉપરાંત જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો ગામમાં રહેલા આશાબેન કે અમારા આરોગ્ય કર્મચારી પાસે ORSનું પેકેટ હોય છે. આપણે સૌથી પહેલાં એમ કહેતા કે મુઠ્ઠી ખાંડ, ચપટી મીઠું, બરાબર છે, અને એનું પાણીમાં ગોલ બનાવીને પીએ તો ઝાડાની અંદર ફાયદો થાય. પણ એની બદલે સરકાર એક માપનું ORS પેકેટ પણ આપે છે. અને આ ORS પેકેટનું પાણી જે બનાવી અને જો સતત પીવામાં આવે તો શરીરની અંદર ડિહાઇડ્રેશન ન થાય. કારણ કે ઝાડા કે ઉલટીની અંદર શું થાય, આપણા શરીરના ઝેરી તત્વો એ શેના માટે બહાર નીકળે? પાણી મારફતે. એટલે પાણીની અંદર મિક્સ થઈને આ બધા તત્વો બહાર નીકળે તો શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય. અને એને હિસાબે પાણીનું પ્રમાણ ઘટી જાય, એને હિસાબે કિડની ઉપર પણ મુશ્કેલી પડે અને એના હિસાબે પણ મૃત્યુ થવાની શક્યતાઓ રહેલી હોય છે લાંબે ગાળે. તો આ પાણીનો ઘટાડો ન થાય એટલા માટે સરકાર ORSના પેકેટ દરેક કર્મચારી પાસે રાખે છે, લોકો માટે ફ્રી અવેલેબલ છે. એટલે સરકાર દ્વારા દવા, સારવાર, નિદાન આ બધું જ અવેલેબલ છે. સર, આપણે અત્યારે જોઈએ તો વરસાદના સમયમાં પાણીજન્ય રોગચાળોમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે સરકારી હોસ્પિટલ હોય કે PHC સેન્ટર હોય, ત્યાં સરકાર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે, કેવા પ્રકારની સુવિધા હોય છે નાગરિકો માટે? સારવારની વાતો કરીએ તો તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર આપણી પાસે એના નિદાન માટેની લેબોરેટરી પણ હોય છે. તો આ લેબોરેટરીમાં એમના સેમ્પલ લેવામાં આવે છે અને ત્યાર પછી એનું નિદાન પણ કરવામાં આવે છે. અને સાથે સાથે ત્યાં આપણા જે તબીબ હોય છે એ એનું લક્ષણો આધારિત પણ નિદાન કરે છે અને સારવાર માટેની દવા પણ એમની પાસે ત્યાં ઉપલબ્ધ હોય છે. તેમ છતાં પણ જો એમાં મુશ્કેલી જણાય કે ભાઈ એમાં કદાચ વધારે સારવારની જરૂર છે તો આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલ દ્વારા વધારે જરૂરિયાતવાળી અથવા તો જ્યાં વધારે સગવડ છે, એટલે કે મોટી હોસ્પિટલ કે મેડિકલ કોલેજ સાથે કે જ્યાં નિષ્ણાંતો હોય ત્યાં પણ આપણે સરકાર મફત જ રિફર કરે છે. આમ સરકાર દ્વારા અટકાયતી પગલાં મફત છે, નિદાન પણ મફત છે અને સારવાર પણ મફત છે. સર, સમયસર આનું નિદાન ન કરવામાં આવે કે આની સારવાર ન કરવામાં આવે તો કેવા ગંભીર પરિણામો મળી શકે? આપણે પહેલાં પણ વાત કરી કે જો સમયસર કોઈ પણ વસ્તુ ન થાય તો એની ગંભીરતા વધતી જાય. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે મેલેરિયા, ડેન્ગ્યુ, તો આ ડેન્ગ્યુની અંદર પણ આપણે વાત કરીએ તો મચ્છરથી કરડે. સામાન્ય રીતે ડેન્ગ્યુની બીજી કોઈ સારવાર હોતી નથી, લક્ષણો આધારિત સારવાર હોય છે.
પરંતુ એમાં પણ આપણે એમનું ડિહાઇડ્રેશન ને આ બધું ન થાય એ ધ્યાન રાખીએ. પણ તેમ છતાં જો આવું ધ્યાન ન રાખવામાં આવે તો ડેન્ગ્યુની અંદર પછી ડેન્ગ્યુમાંથી હેમરેજ થાય, પછી એમાંથી શોક સિન્ડ્રોમ થાય અને એમાં માણસ મૃત્યુ પણ પામે. અને આપણે ગુજરાતીમાં જેને કહીએ કે તાવ મગજમાં ચડી ગયો એમ. એટલે આ બધી ગુજરાતી સાદી ભાષાઓ છે, પણ જ્યારે તાવ આવે ત્યારે એને ક્યારે પણ આપણે એને ઓછું નહીં ગણવાનું, એની ગંભીરતા સમજી અને આપણે ચોક્કસ નિદાન અને સારવાર કરાવવી જોઈએ. સર, અત્યારે વરસાદના સમયમાં મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગોમાં જ્યારે મોટા પ્રમાણમાં વધારો જોવા મળે ત્યારે આરોગ્ય વિભાગ કેવી રીતે તૈયારી કરતું હોય છે, તેની વ્યવસ્થા કેવી હોય છે? આરોગ્ય વિભાગમાં ભારત સરકાર દ્વારા એક પોર્ટલ ચાલે છે, જેને આપણે IHIP પોર્ટલ ઉપર કહીએ છીએ. હવે આપણા લગભગ આરોગ્યના 10,000થી વધારે કર્મચારીઓ છે કે જે નિયમિત ઘરે ઘરે ફેરણી પણ કરતા હોય છે અને એને આપણે કહીએ છીએ સર્વેલન્સ. તો આ સર્વેલન્સ દ્વારા તે લોકો નોંધણી કરતા હોય છે અને ક્યાંય પણ જો આવો વધારો ઓચિંતાનો પણ જોવા મળે તો એની અંદર નોંધ થાય છે અને પોર્ટલ દ્વારા આપણને જાણકારી પણ મળે કે આ વિસ્તારની અંદર આવો વધારો જોવા થઈ રહ્યો છે. ત્યારે આપણે એવા સંજોગોની અંદર અથવા તો ઘણી વખત સીધો વધારો પણ ડિક્લેર થઈ જાય એવું પણ બને. આપણી પાસે ઓચિંતાનું વાવાઝોડું કે કોઈ પણ પૂર થાય ત્યારે પણ આવા વધારા જોવા મળે છે. તો આવા કુદરતી આફતો અથવા તો બીજી કોઈ પણ સંજોગોમાં જ્યારે વધારો જોવા મળે ત્યારે આપણે જે તે વિસ્તારની અંદર સ્પેસિફિક કામગીરી કરીએ. તો સ્પેસિફિક કામગીરીની અંદર આપણે અન્ય કક્ષાએથી પણ જરૂરિયાત મુજબ ટીમો ઉતારી અને સર્વેલન્સની કામગીરી કરાવીએ અને જે એની રોકથામની જે પ્રકારનો રોગચાળો હોય એના રોકથામ માટેના જે પ્રિવેન્ટિવ એક્શન્સ છે એ પ્રિવેન્ટિવ એક્શન અને ક્યુરેટિવ એક્શન ઘર આંગણે લોકોને પૂરી પાડવાની આપણે કાર્યવાહી કરીએ છીએ. બીજું કે જ્યારે આવી પરિસ્થિતિ ડેવલપ થાય ત્યારે આપણી મેડિકલ કોલેજો છે એની અંદર પણ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન એવા નામનો એક વિભાગ હોય છે. તો એનો પણ સહકાર લેવામાં આવે છે અને જેને આપણે રેપિડ રિસ્પોન્સ ટીમ કહીએ છીએ. તો આપણી પાસે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર તાલુકા લેવલે આવી રેપિડ રિસ્પોન્સ ટીમ તૈયાર હોય છે. આ રેપિડ રિસ્પોન્સ ટીમમાં તબીબી અધિકારી હોય છે, ફાર્માસિસ્ટ હોય છે, સ્ત્રી અને પુરુષ આરોગ્ય કાર્યકર હોય છે કે આ રેપિડ રિસ્પોન્સ ટીમ પોતાના વ્હીકલની અંદર જે તે જગ્યાએ પહોંચી જાય છે. આ રેપિડ રિસ્પોન્સ ટીમ પાસે તમામ સાધન સામગ્રી પણ હોય છે. બીજું કે આપણે અહીંયા સરકાર લેવલે અહીંયા સ્ટેટમાંથી કંટ્રોલ રૂમ ચાલુ હોય છે. તે ઉપરાંત આપણે દરેક જિલ્લાની અંદર પણ જ્યારે આ સિઝન ચાલુ હોય છે ત્યારે 24/7 એટલે કે સતત આપણો કંટ્રોલ દિવસ રાત ચાલુ હોય છે. સર, તમે હમણાં કંટ્રોલ રૂમની વાત કરી હતી, તો કોઈ પણ વ્યક્તિને માહિતી જોઈતી હોય કે પછી માહિતી આપવી હોય તો એના માટે કોઈ વ્યવસ્થા ખરી? ચોક્કસ. આપણે જેવી રીતે લોકોમાં અત્યારે 108 પ્રચલિત થઈ ગયું છે કે કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ થાય, કશું થાય તો 108ને ફોન કરો એટલે એમ્બ્યુલન્સ આવી જશે અને એમ્બ્યુલન્સ એટલે 108. એવી રીતે આપણે 104 નંબર છે. આપણા કંટ્રોલ રૂમની અંદર કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય, કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછવા હોય, કોઈ પણ પ્રકારની માહિતી આપવી હોય તો આ માટે 104 એ નંબર છે અને આ નંબરને આપણે વધુ ને વધુ પ્રચલિત કરીએ અને લોકો 104નો ખૂબ ઉપયોગ કરે તો આપણે એકબીજા સાથે, લોકો સાથે અને આરોગ્ય તંત્રનું એકબીજા સાથેનું આદાન પ્રદાન સળવાઈ રહે અને આપણા કંટ્રોલ રૂમમાંથી એ આનુષંગિક જે પણ માહિતી મળે એના આધારિત કાર્યવાહી પણ થઈ શકે. તો સર, હમણાં જે તમે હેલ્પલાઇન નંબર 104 વિશેની વાત કરી એ ખરેખર મારા માટે અને દર્શક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે. તો દર્શક મિત્રો, આપ પણ 108ની જેમ 104 યાદ રાખો અને તેનો ઉપયોગ કરો. તો ડૉક્ટર જયેશ કતીરા, આપ અહીં સુધી આવ્યા અને ખૂબ જ સરસ માહિતી આપી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. મને પણ એવું લાગે છે કે જે માહિતી મને નહોતી ખબર કે દર્શક મિત્રોને પણ એવું લાગતું હશે કે જે એમને નહોતી ખબર એમને જાણવા મળી છે આજે આ પોડકાસ્ટના માધ્યમથી. તો સર, આપનો હૃદયપૂર્વક આભાર કે આપ અહીં સુધી આવ્યા અને અમારા દર્શકોને ખૂબ ઉપયોગી માહિતી આપી. તો મિત્રો, આજના પોડકાસ્ટ પછી એટલું તો કહી શકાય કે કોઈ પણ રોગોની સમયસર સારવાર ન કરાવીએ તો એ રોગો ગંભીર પરિણામ લાવી શકે છે. ત્યારે આપણે સૌ સ્વસ્થ રહીએ અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ. ત્યારે આવા માહિતીસભર વિડીયો સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું ઇન્ફો ડાયરીમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. નમસ્કાર.